ધર્મેશ દેવનાની છે તેમની સાથે સીધી વાત કરીએ। ધર્મેશભાઈ, જે રીતે ગુજરાત હાઈકોર્ટે આજે પોતાનો નિર્ણય આપ્યો છે, શું શું મહત્વના મુદ્દાઓ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યા અને આખરે કોર્ટનું શું તારણ આવ્યું? નામદાર કોર્ટે સૌથી પહેલાં તો એ વાતની નોંધણી કરી કે આ જે અરજદાર છે તેમની સામે 17 જેટલા ગુનાઓ છે અને તે સિવાય આ જે હાલના અરજદાર છે એમના આ જે 389(1) હેઠળની જે અરજી છે જેમાં એ લોકો કન્વિક્શન સ્ટે કરવા માટેની માગણી હતી, તે કેવા સંજોગોમાં જે એક્સેપ્શનલ હોય, રેર કેસીસની અંદર આ બધા જે જજમેન્ટ્સ હોય એવા ચુકાદાઓ ધ્યાને લઈ અરજદારની અરજી ફગાવી નાખી છે। ખાસ કરીને જે રાજ્ય સરકારની દલીલ હતી તે શું મુખ્યત્વે રજૂઆતો કરવામાં આવી હતી? એડવોકેટ જનરલે જે રજૂઆતો કરી હતી કોર્ટમાં, કયા કયા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા અને કોર્ટે શું ધ્યાન રાખ્યું છે? પોતાના ચુકાદાની અંદર કઈ કઈ બાબતોની નોંધ લીધી છે? રાજ્ય સરકાર તરફે મહત્વના જે મુદ્દાઓ હતા તે એ જ હતા કે હાલના જે અરજદાર છે તે સૌથી પહેલાં તો એક ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। તે સિવાય હાલના જે અરજદાર છે તેમનું કન્ડક્ટ એક એસેન્શિયલી એક કેવા પ્રકારના લોકો હોય જે લો મેકર તરીકે આવવા જોઈએ। હાલના જે અરજદાર છે પોતે લો બ્રેકર છે, તેમની સામે એક કન્વિક્શન છે, તે કન્વિક્શન થયા બાદ પણ તેમની સામે અનેક ગુનાઓ નોંધાયા છે। તે સિવાય નામદાર કોર્ટમાં જે રાજ્ય સરકાર તરફે રજૂઆત થઈ હતી તે મુખ્યત્વે એવી હતી કે કયા સંજોગોમાં નામદાર સુપ્રીમ કોર્ટે કયા એક્સેપ્શનલ સર્કમસ્ટેન્સીસમાં આવા ચુકાદાઓ આપેલ છે જે હાલના ચુકાદાને, હાલના અરજદારના કેસને અને તે ચુકાદાઓમાં જે તફાવત છે તે ધ્યાને રાખીને નામદાર કોર્ટે અરજી રદ કરેલ છે। ખાસ કરીને જે પ્રોસિક્યુશનની અંદર જે પુરાવાઓ ટ્રાયલ કોર્ટમાં હતા તેના મૂલ્યાંકનની પણ વાત કરવામાં આવી હતી, તે બાબતે કોર્ટે શું નોંધ્યું? અરજદારના વકીલ તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે હાલનો જે ચુકાદો છે, જે કન્વિક્શનનો ચુકાદો છે ટ્રાયલ કોર્ટનો, એ એક એવો ચુકાદો છે જેમાં અરજદાર વિરુદ્ધમાં કોઈ એવિડન્સ નથી। તે બાબતે રાજ્ય સરકાર દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ટાંકીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ ક્ષણે, આ સ્ટેજ ઉપર જ્યારે નામદાર કોર્ટ આ અરજીનું જ્યારે મૂલ્યાંકન કરતી હોય ત્યારે ચુકાદા, નામદાર કોર્ટનો જે ચુકાદો છે જેનું એવિડન્સ છે તેને ધ્યાને લઈ ના શકાય। ખાલી એક નોટ બિયોન્ડ અ પોઈન્ટ, એક સ્ટેજ સુધી તમે એને જોઈ શકો પણ તમે એનું મૂલ્યાંકન ના કરી શકો આ સ્ટેજ ઉપર, એ કહેવા માટે કે આને કન્વિક્શન સ્ટે થવું જોઈએ કે ના થવું જોઈએ। એટલે ક્યાંક ને ક્યાંક જીજ્ઞા જે રીતે સરકારી વકીલ છે તેમણે પણ વાત કરી કે કોર્ટે અરજી ફગાવી છે। હાર્દિક પટેલની મુશ્કેલીમાં એટલા માટે વધારો થયો છે કારણ કે કોર્ટે અરજી ફગાવી છે અને સાથે જ કન્વિક્શન પર સ્ટે નથી આપ્યો। કન્વિક્શન પર સ્ટે ના હોય તેવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ જે ડિસ્ક્વોલિફાય થતો હોય છે ચૂંટણી લડવા માટે, તે જ પ્રકારની સ્થિતિ હાલ હાર્દિક પટેલની છે। હાર્દિક પટેલે આ આખા મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારી કરી છે। તેના વકીલે આ પહેલા જ કોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે જેની પણ તરફેણમાં હુકમ આવશે કે ના આવે, આ આખો કેસ છે। આભાર તેજસ, તમામ જાણકારી આપવા માટે।